વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી કાવ્ય નંબર 11 શિકારી કાવ્યનો આપણે અભ્યાસ કરીશું, જેમના કવિ છે કલાપી. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ અને આ કાવ્ય કલાપીના કેકારાઓમાંથી લેવામાં આવ્યું છે. કાવ્યની શરૂઆત કરતા પહેલા કાવ્યના કવિનો આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. કલાપીનો જન્મ 26/1/1874 રોજ થયો હતો અને તેનું અવસાન 9/6/1900 રોજ થયું હતું. કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. તેઓ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. એટલે કલાપીના કેકારવ જે એમનો કાવ્ય સંગ્રહ છે તેમાં તેમનો કવિ તરીકેનો પરિચય મળે છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. પ્રકૃતિના દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો, મનુષ્યના હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. એટલે આમને લગતી જ તેમણે કવિતાઓની રચના કરી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે અને કાશ્મીરનો પ્રવાસ તે તેમનો પ્રવાસ ગ્રંથ છે. પ્રસ્તુત કાવ્યમાં કવિ કલાપીએ યુવાનને શિકારીને પક્ષીઓનો શિકાર કરવાની ના કહે છે અને આ વિશ્વ જે છે તે માત્ર આપણું જ નહીં પરંતુ બધા પશુ પક્ષીઓનું છે અને કુદરતે ભગવાને જે પ્રકૃતિની રચના કરી છે એ પ્રકૃતિની રચના પર આપણે માણવું જોઈએ. એ પ્રકૃતિની રચનાને આપણે માણવી જોઈએ, એના સૌંદર્યનો આસ્વાદ લેવો જોઈએ અને આપણે વસુદેવ કુટુંબકમની ભાવના જાળવીએ એવું કવિ આ કાવ્ય દ્વારા કહેવા માંગે છે. હવે આપણે આ કાવ્યને વિસ્તારપૂર્વક સમજીએ. તો પ્રથમ પંક્તિ જોઈએ તો રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પ્રથમ પંક્તિમાં કવિ કહે છે કે રહેવા દે આ સંહાર એટલે નાશ. યુવાન તું, યુવાન એટલે કોને ઉદ્દેશીને કહે છે? તો કે યુવાન એટલે શિકારીને ઉદ્દેશીને કહે છે કે હે શિકારી, તું સંહાર એટલે કે શિકાર નાશ કરવાનું રહેવા દે. ઘટેના ક્રૂરતા, ક્રૂરતા એટલે નિર્દયતા, ઘાતકીપણું. આ વિશ્વ આશ્રમ એટલે શું? તો કે સંતોનું નિવાસ સ્થાન. સંતનું આશ્રમ સંતનું એટલે કે સંતોનું નિવાસ સ્થાન. તો આ પંક્તિમાં કવિ કહે છે કે આવી નિર્દયતા, ઘટેના ક્રૂરતા કે આવી એટલે કે આવી નિર્દયતા, આવું ઘાતકીપણું તને શોભતું નથી. ઘાતકીપણું તને શોભતું નથી. આ સમગ્ર વિશ્વ સંતોનું આશ્રમ છે. આમ પ્રથમ પંક્તિમાં કવિ કહે છે કે હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે. તને આવી નિર્દયતા, આવું ઘાતકીપણું શોભતું નથી. આ સમગ્ર વિશ્વ જે છે તે સંતોનું આશ્રમ છે એવું કવિ કહે છે. બીજી પંક્તિ જોઈએ તો પંખીડા, ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તરું, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમરું. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે પંખીડા એટલે પક્ષી, ફૂલડા એટલે ફૂલ, રૂડા એટલે શું? તો કે સારું સુંદર. રૂડા એટલે શું? તો કે રૂરું એટલે સારું સુંદર. લતા એટલે વેલ અને આ ઝરણા અને તરુ એટલે શું? તો કે વૃક્ષ. તો કવિ આ પંક્તિમાં કહેવા માંગે છે કે આ વિશ્વરૂપી આશ્રમમાં જે સંતોનું આ વિશ્વ એ સંતોનો આશ્રમ છે, આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ એટલે કે પક્ષીઓ, ફૂલો, લતા, ઝરણા અને વૃક્ષો, તરુ એટલે વૃક્ષો વગેરે છે. એટલે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પક્ષીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે.
ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમરૂ. એટલે શું? તો કે દ્રષ્ટિ એટલે નજર. તો અહીં કવિ કહે છે કે ત્યાં આ વિશ્વરૂપી આશ્રમમાં ત્યાં તને આવી નિર્દય ઘાતકી દ્રષ્ટિ એટલે કે નજર, આવી નિર્દય ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી. ક્રૂર દ્રષ્ટિ એટલે શું? તો કે ઘાતકી દ્રષ્ટિ તને શોભતી નથી. એટલે અહીં કવિ શું કહે છે કે આ વિશ્વરૂપી આશ્રમમાં જ્યાં સુંદર પંખીઓ, ફૂલો, લતાઓ અને વૃક્ષો વગેરે છે ત્યાં તને આવી નિર્દય દ્રષ્ટિ શોભતી નથી. આ વિશ્વ સૌંદર્ય કુમરૂ. સૌંદર્ય એટલે સુંદરતા અને કુમરૂ એટલે શું? તો કે મૃદુ, નજાકત. તો આ વિશ્વ કોમળ અને સુંદર છે. આમ પૂરી પંક્તિનો આપણે અર્થ સમજીએ તો એવો થશે કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે ત્યાં તને આવી નિર્દય દ્રષ્ટિ શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. ત્યાર પછીની પંક્તિ જોઈએ તો તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે તીરથી પામવા પક્ષી, તીર એટલે બાણ, બાણથી પક્ષી મેળવવા માટે તીરથી પામવા પક્ષી વ્યર્થ એટલે શું? તો કે તીરથી બાણથી પક્ષી મેળવવા તું વ્યર્થ આ ક્રૂરતા મઠે. વ્યર્થ એટલે ફોગટ, નકામું. તો ક્રૂરતા એટલે શું? તો કે નિર્દયતા. તો અહીં શું અર્થ થશે એનો? તો કે તીરથી એટલે કે બાણથી માંડીને પક્ષી પામવા માટે, તીરથી પક્ષી પામવા માટે એટલે અહીં પક્ષીનો શિકાર કરવાની વાત કરવામાં આવી છે. એટલે કવિ કહે છે કે તીર મારીને, બાણ મારીને પક્ષી મેળવવાનું તું નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. ક્રૂરતા મથે એટલે શું? મથવું એટલે શું? તો કે પ્રયત્ન કરવું. તો કે તીરથી એટલે કે બાણથી પક્ષી મેળવવા તું નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. ત્યાર પછીની પંક્તિ તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે. ત્યારે કવિ સ્વીકારીને કહે છે કે તીરથી પક્ષી તો ના એટલે શું? કે તીરથી તને પક્ષીનું સૌંદર્ય નહીં મળે. પક્ષી એટલે કે સૌંદર્ય અહીં આપણે લેવાનું છે. તો કે તીરથી તું જ્યારે પક્ષીને મારશે ત્યારે તને પક્ષી નહીં મળે, પરંતુ કિંતુ એટલે પણ કેવળ સ્થૂલ મળી રહેશે. સ્થૂળ એટલે શું? તો કે સ્થૂળ એટલે મૃત કે નિર્જીવ શરીર. જ્યારે પક્ષીને મારવામાં આવે ત્યારે પક્ષી મૃત્યુ પામશે એટલે તને પક્ષી નહીં પણ પક્ષીનું મૃત શરીર જ તને મળશે. આમ પૂરી પંક્તિના આપણે અર્થ જોઈએ તો એવો થશે કે તીર મારીને એટલે કે બાણ મારીને પક્ષી મેળવવા તું નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ જો એને બાણ વાગશે અને પક્ષી મૃત્યુ પામશે તો તીરથી તને પક્ષી નહીં, તીર માર્યા પછી તને પક્ષી નહીં પરંતુ પક્ષીનું કેવળ સ્થૂળ એટલે કે મૃત શરીર જ મળશે. ત્યાર પછીની પંક્તિ જોઈએ તો પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે પક્ષી પામવાને એટલે કે પક્ષીને મેળવવા તો છાનો એટલે છુપાઈને, ચૂપચાપ. તું સુણ એટલે સાંભળ, ગીત એટલે તેના કલરવને. તો અહીં કવિ કહે છે કે પક્ષીને જો તારે મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તેના મધુર ગીત એટલે કે મધુર કલરવ સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. એટલે અહીં કહે છે કવિ કે જો આવું તું કરશે, પક્ષી મેળવવા માટે તું ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળશે, મધુર કલરવ સાંભળશે, તો પક્ષી તને ભગવાન સાથે પ્રભુ સાથે તને હૈયામાં જ મળશે. આમ અહીં કવિ કહે છે કે જો પક્ષીને પામવું હોય તો કहीं છુપાઈને તેના મધુર ગીત સાંભળ, એનો કલરવ સાંભળ. જો તું આવું કરીશ તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં જ મળશે, એવું કવિ
કહે છે। ત્યાર પછીની પંક્તિ જોઈએ તો સૌંદર્ય વેરફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। અહીં કવિ કહે છે કે સૌંદર્ય વેરફી દેતા, વેડફવું એટલે શું તો કે બગાડવું, નાશ કરવું। તો સૌંદર્ય મેળવવા પહેલા સૌંદર્ય વેરફી દેતા નાના સુંદરતા મળે એટલે શું તો કે સૌંદર્યનો નાશ કરવાથી, વેરફી દેવું એટલે નાશ કરવાથી, સૌંદર્યનો જો નાશ કરવાથી સુંદરતા મળે એટલે નાના એટલે સુંદરતા તને મળશે નહીં। તો અહીં કવિ કહે છે કે જો આપણે સૌંદર્યનો નાશ કરશું તો આપણને સૌંદર્યના નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે। ત્યાર પછીની પંક્તિ તો કે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। જો સૌંદર્યનો આસ્વાદ, સૌંદર્ય જોવું હોય, સૌંદર્ય મેળવવું હોય, સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી, સૌંદર્ય બનવું પડે એટલે શું તો કે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, સુંદર દ્રષ્ટિ કેળવવી પડે, જેની આંખમાં બીજા પ્રત્યે પ્રેમ હોય તેવી દ્રષ્ટિ મેળવવી પડે। તો અહીં બે પંક્તિનો અર્થ શું થશે તો કે સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે એવું કવિ કહે છે। અને સૌંદર્યને જો પામવું હોય, કવિ એમ પણ કહે છે કે જો તું સૌંદર્યનો નાશ કરશે તો તને સૌંદર્ય નહીં મળશે, અને જો તારે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો તારે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડશે। એટલે સૌંદર્ય દ્રષ્ટિ, પક્ષીઓ માટે પ્રેમ રાખવો પડશે, સૌંદર્ય દ્રષ્ટિ રાખવી પડશે। આગળ સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એનો ઉપભોગ છે। અહીં કવિ કહે છે કે સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે, સાયુજ્ય છે। ઉપયોગ છે એટલે શું, સૌંદર્યથી ખેલવું એટલે શું તો કે સૌંદર્યને માણવું એ તો પ્રભુ સાથેનો ઉપયોગ છે, એટલે શું તો કે સૌંદર્યનું માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે। આપણે સૌંદર્ય, જે પ્રકૃતિનું સૌંદર્ય છે તેને માણીએ તે આપણું પ્રભુ સાથે, ભગવાન સાથેનું જોડાણ છે, એની સાથેનું સાયુજ્ય છે એવું કવિ કહે છે। પોષવું પૂજવું એનો ઉપભોગ છે। ઉપભોગ એટલે શું તો કે આસ્વાદ, ઉપભોગ એટલે શું તો કે આસ્વાદ। તો ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે પોષવું એટલે શું તો કે સૌંદર્યનું જતન કરવું, જે આપણે આજુબાજુ ભગવાને જે પ્રકૃતિ બનાવી છે એનું આપણે જતન કરવું જોઈએ। તો સૌંદર્યનું પોષવું એટલે શું તો કે સૌંદર્યનું જતન કરવું। પૂજવું એટલે કે તેનો આદર કરવો, એનો ઉપભોગ છે। ઉપભોગ એટલે શું તો કે આસ્વાદ છે। તો અહીં આ પંક્તિમાં કવિ કહે છે કે સૌંદર્યનું પોષવું તો કે સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું જ છે। તો કે અહીં કવિ કહે છે કે સૌંદર્યનું જો આપણે જતન કરીશું, તેનો આદર કરીશું તો આપણે પ્રભુનો આનંદ માણવા જેવું જ છે। પ્રભુને સાથે મુલાકાત કરી હોય તેવો આપણને આનંદ થશે, પ્રકૃતિનો આનંદ થશે, આપણને હૃદયમાં ખુશી થશે। આમ પૂરી પંક્તિનો આપણે અર્થ જોઈએ તો એવો થશે કે સૌંદર્યને માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે, સાયુજ્ય છે। સૌંદર્યનું જતન કરવું જોઈએ, તેનો આદર કરવો જોઈએ, એ પ્રભુનો આનંદ માણવા જેવું જ છે એવું કવિ કહે છે। અને અંતિમ પંક્તિ જોઈએ તો અંતિમ પંક્તિમાં કવિ કહે છે કે રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાઈ તેમાં કે ભરવું ભલું। એટલે અંતિમ પંક્તિમાં કવિ કહે છે કે હે યુવાન, તું સંહાર કરવાનું રહેવા દે, બધે છે એટલે કે ચારે બાજુ આદ્રતા એટલે ભીનાશ, મૃદુતા, માયારૂપણું, ચારે બાજુ માયારૂપણું છે, મૃદુતા છે, ભીનાશ છે। તો કે ચારે બાજુ આદ્રતા છાઈ એટલે છવાયેલી છે, તેમાં કે ભરવું ભલું, કે એટલે કંઈક, થોડુંક, તો એમાં ક્યાં ભરવું ભલું, ભલું એટલે સારું। એટલે કવિ કહે છે કે ચારે બાજુ આદ્રતા છવાયેલી છે, તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે। આમ અંતિમ પંક્તિમાં કવિ કહે છે કે
રહેવા દે સંહાર યુવાન તું, એટલે કે હે યુવાન તું સંહાર કરવાનો રહેવા દે. ચારે બાજુ આદ્રતા છવાયેલી છે તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે, એવું કવિ કહે છે. આમ અંતે કવિ કહે છે કે જે ભગવાને જે પ્રકૃતિ આપણને માટે આપી છે એ પ્રકૃતિમાં જે વસ્તુ છે તેનો સંહાર, તેનો નાશ કરવાની જગ્યાએ આપણે એ સૌંદર્યનો આસ્વાદ, આનંદ માણવો જોઈએ. આમ આખી કવિતા આપણે ફરીથી તેનો સરળ અર્થ સમજી લઈએ તો પ્રથમ પંક્તિનો અર્થ એવો થશે કે હે યુવાન તું આ સંહાર કરવાનો રહેવા દે. તને આવી નિર્દયતા, આવું ઘાતકીપણું શોભતું નથી. સમગ્ર વિશ્વ એ સંતનું આશ્રમ છે. ત્યાર પછી બીજી પંક્તિમાં કવિ કહે છે કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. ત્યાં તને આવી નિર્દય ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે તીર મારીને પક્ષી મેળવવાનું તું આ નિર્દયતાથી પ્રયત્ન કરે છે. તીરથી તને પક્ષીનું સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ તેનું સ્થૂળ એટલે કે મૃત શરીર જ મળશે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે પક્ષી મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત, એનો કલરવ સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં જ મળશે, હૃદયમાં જ મળશે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે, પરંતુ સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં શું કરવું પડે તો કે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું જ છે. અને અંતિમ પંક્તિમાં કવિ કહે છે કે રહેવા દે યુવાન તું સંહાર કરવાનું રહેવા દે. ચારે બાજુ આદ્રતા છવાયેલી છે તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે. આમ જે પ્રકૃતિ તત્વો, અહીં કવિ કહેવા માંગે છે કે જે પ્રકૃતિ તત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં જે બધી પ્રકૃતિ છે તેની સાથે હૃદયપૂર્વક જ એનો આનંદ માણે મનુષ્ય, તો આ વિશ્વ વસુધૈવ કુટુંબકમની ભાવનાને જાળવશે. એટલે આખી દુનિયા જ એક કુટુંબ છે એવી ભાવનાને જાળવશે. અને અહીં કવિ કોઈનો સંહાર કરવાની ઈચ્છા પણ હોય તો પણ એને સંહાર કરવાની ના પાડે છે, પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા રાખવાનું કવિ કહે છે. આમ આપણે પણ કવિ કહે છે કે પ્રકૃતિનો આસ્વાદ માણવો જોઈએ. આમ અહીંયા આ કાવ્ય આપણું પૂર્ણ થાય છે. વંદે માતરમ.